હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે કોણ આવ્યો? તારો ભાઈ કશું આવતું નહીં ઓય માં હું આવતું હોય એમને ખાલી ઓમાં લઈ જવાનું હોય આ બાજુ કોક આ બાજુ આવતું જ નહીં ને. આ બાજુ જો ફેર હું અજાડી કરું હો આવો આવો ગમે તે આવો આવો ગમે તે આવો એરંડો આવો લેબડો આવો શેતુડી આવો આવાજો યાર ચેલો બરોબર સિદ્ધ નહીં ભૂવાનો આવ આકડીઓને લેબડો ને ચેતુડી બેતુડી આવતી હોય પણ ગમે ત્યાં બાજુ ગમે ત્યાં બધા ગરબી પડે છે ને ઓ ભાઈ હા મામા લેવાના તો મકડા દુખવા માંડ્યા હા? આ ગળું દુખવા માંડ્યું માથું દુખવા માંડ્યું ગળાક બળાક લાવો રૂપિયા છૂટી એવું કોક હાય ફોન આવ્યો હોવા તો બધું ગળાક બળાક લાવો કે ભાઈ કામ બોલે હા લે વેન કરજે સા આવ્યો હા દરે આવી જો કમ્પ્લીટ સા જો મારી માની જો વ્યક્તિ તો થઈ જાય હા? તારા કશું નહીં કે હારા ગળા ખોલી લેવાના જો બુઆજી ઘરાક તો લાવું છું હમ. પણ તે દાડા ખબર છે બે ઘરાક લાવ્યો તે તે પૈસા આલ્યા હતા કઈ? મારું કોણ લીધું એ તો યાર હવે 5 લાખ નું કોમ હોય 2.5 લાખ માં 2.5 લાખ ઈવન હાલવાના પૈસા છૂટે છે ને પણ મને તો આલવી પડે ને મજૂરી તારે આલી જ તારા ઘર સંસાર ચલાવી આલી બીજું તો 1500 રૂપિયા આલી દે તે દાડા નતા આલ્યા પણ એ આલ્યો ઘરા ખોલ લાય હા ઘરા ખોલ લે દોડ પકડજે નહીં હારું આ દોડ આવો તો જા ઘરા ખોલ લાય આવી જો આઈ ગયો ને હા ઉપર હેડ ગમે તે કોક મળશે હા કોણ આવ્યો ખમા ભાઈ કોણ આવ્યું કશું આવી નહીં હા કશું આવી નહીં તું જવા કાઢી હા હેડો. આવ ગરમી લાગે છે આ જો ના આવ્યો હા. ગમે તે કાદુ ઘરાક ખોલી લાવવા ઘરા ખોલ લાય હેડ હા આવો આઈપીએલ બાઈપીએલ કોઈ સટ્ટો લગાવતો હોય ને હા ઈવાન ખોલ લાય તમે ચિંતા કરો નહીં મારા પર ભરોસો મેલો તે દાડા તમે નતા કહેતા નતો આવી જો ઘરાક વાહ વાહ હા હેડો જવાન ગાડી હાય જય માતાજી મારી માની છો રૂપિયા જ કમાવા ના કહું તા ધતિંગ કરીને ગુંટલું મારતા હોય દે મને ફટાફટ એટલે નાના ઘરમાં રૂપિયાની જરૂરત આવે મોણાના માથાઓમ છે પોણી હલતું નહીં મારા પિયર વાળા જોડે 4000 લેવાના હતા 400 વાર ફોન કર્યો કે હાલ દેજો અને જીવ ખાય એવું કરતા હતા ઓમાં ભાઈબંધને 15000 આલ્યા પણ એકવાર ફોન કરીને કહેવાતું નહીં ભાઈ આલી જા અમારો હમણાં ખોટું લઈને પડી જવું છું હાલ હમણાં મંડી છે એક વાર છે જરૂર છે ઘરમાં રૂપિયા જરૂર સાથે ટૂંપો ખાવ ના આવતા હોય તો પૈસા રે પેલા ચોખવટ નહીં કરાતી એ જઈને આવ્યો એ તારા ભાના એ ચહુપાના ઈવને કીધું ઈવના છોકરાને કીધું ના કોઈ મને શોખ થતો હા પૈસા નહીં લાવવાનો કેટલાનો વાયદો કર્યો તો 100 મહિના થયા વાયદો કરે 6 મહિનો છે તે તું જાય ગણ જઈને લઈ આય હાલ દેતા હોય તો પરિવાર લાવતા તું બંધ થઈ જાવ ખરેખર હજી કોઈ બંધ થઈ જાજો મારો મગજ ખરાબ છે ફોન કર્યા ફોન કરે અરે ફોન સ્વિચ ઓફ આવે છે એમ હાનો સ્વિચ ઓફ ના હાલવા હોય ને એટલે જ ફોન સ્વિચ ઓફ કરી દે આ હાલવા વાળા તે. બંધ ના કરો તું મગજ મારી ના કર યાર તને કીધું ને મારા પિયર ભાઈ. વાળા તો હેરાન કરતા હતા મારા ભાભી બે હું ઝઘડો કરો છો આ ભલે એના ભાઈ રાજા હાલમાં પડી જાઉં છું મારો બૂટ લઈને હમણાં આનો ઝઘડો છે એના ભાઈ શું સાહેબ તને હાસણ છે ના વેલાનો ઝઘડો કર્યો છે એમ કેવું છું અલ્યા લોહી પી જાય લોહી પી જાય ઝઘડો લોહી પી જાય એમ કહું છું કેમ પૈસા કરી કેમ પૈસા અલ્યા પૈસા પેલા ચહુપાના છોકરાને આલ્યા છે કે હા 15000 તે હાલકાલ ઘરમાં રૂપિયા પણ ના એને ફોન સ્વિચ ઓફ કરીને આવ્યો છે આનો ભાડી આખા ગોમ્બો છે આમ તો રોજ આવતો અને શું દેખાતો નહીં એટલે હું રોજ જઉં છું રોજ ભલા ભાઈ હા ભાઈબંધીમાં 15000 આલ્યા તો લેવાના પણ પાછા એ વાત સાચી કરી ભાભી લેવા તો પડે જ ને જા તું હાલ દેતા પૈસા ઘેર બેઠા પૈસા આવશે બોલો હા પૈસા ઘેર બેઠા હો માલ આવશે બોલો કોણ જો હાલ લઈ આવો તમે મારા હંગા છેડો એટલે તું બોડીગાર્ડ રાખ બોડીગાર્ડ નહીં હું લઈ દઉં એક જગ્યાએ છેડો હમ. કાલ તમારા પૈસા જગ્યાએ જા કાલ તમારા હમાસી ઘેર પૈસા તમારા ઘેર આવી જાવ હોય 100%. એવો ચમત્કાર છો થાય તમે મારા હંગા છેડો નહીં આપે મેં કીધું ને ફાઇનલ સાચું કીધું સાચી વાત છે ખોટું બોલ્યું નહીં આવું તો પછી તારા લો પડશે હા ના આવું તો હું આલી દઉં સાચી ટોકિંગ કહું છું 15000 હો
15,000 હા કમ્પ્લેટ આવી જાવ નહીં એવો લેણો મારા ગાડી જવું તો ચોકણ આ શોખ કે છે જો સારું થતું હોય તો સારું 15,000 કાલ આવતા હતી મેં જરૂર છે લેજે ના લેણો એડા અમારા ઝઘડા જો ને પૈસા આવ નહીં હા આ ઘરમાં ઝઘડા જો એટલે શું કેવું લેણો નહીં જવું ઓમ છો ઓમ જાન પાછું હાલો મારા બંધ ના એ નહીં કામ કેલા પોથા ઉપાય લાવવાના છોકરા જેવો કરી કરી મેલે ને મારા પર ઓ બાબુભાઈ બરાબર પાટ ડાલે છે ઓ ભાઈ ઓ બેઠક લાગે છે આવો કદે છો આયા ના મારે જવું છે ઉતાવળમાં છું થોડો સગન જવું છે આ પૈસા આવવા જવું છે દીકે આપણે ટીનો ખરો કા આવા પથુલાલ નો આવા એને પૈસા આવવા જવું મારો છોકરો લાયો તો એના પાછી 15,000 ઉછીના હા એ મારો બેટો બૂમો પાડ પાડ કરે છે યાર હા આ અલ્યા એવું કીધું આવતો હા હા તમે જબરું કોમ કાજ હાલ દીધો હો આ તો ભાઈ એવું પણ પાઠ થાય હા બરોબર છે મારી માની જોગના આયો ઝડપમાં આવી જાય ને તો હવે લુખો કરી દેવો થાય તારા લાવા થા પથુજીના ટીને 15,000 રૂપિયા આલવા જશે આ તો ગમે તે લે એ બજને કેટલા આવ્યો બેન આલજે નજીક જ છે હારું હેડો કોઈ ગણતરી છે એરંડોની કોઈ ગણતરી છે ઓનો કેટલો ભાવ છે શેરીથી પકવાય છે ભાઈ આ પડી મેલ્યું છે કોઈ ઠેકાણો જ રાખતો નહીં ખેતી કરવામાં એટલે ખાટાલાલ જવું પડે તો કહું છું હમણાં મારા ઉભું રહેવાનો ટાઈમ નહીં મેઠા ભાઈ જો તે ઊભું ના રહો તે હીરો કોને કીધું કે ઉભા રહો આ તો જતા જ બોલા તમને અમે કોઈ તો ગુનો કર્યો ગુનો નહીં કર્યો પણ મારા ખરું ને રવિવાર ભરવા દઉં છું એવું છે ઓવા દર રવિવાર ભરવા દો દર રવિવાર સારું કહેવાય હા તાણ એટલે આ રવિવાર ભરવા પણ પેલો કાલે જ મને તમારા બાપો ને તમારી માં કહેતો હતો શું કહેતો હતો કે ખાટો કે મને હેરાન કરે છે કે ખાવાય નહીં હાલતો ને કે જેમ તેમ બોલા સાચી વાત સારી એ ખોટી રીતના હેરાન કરે તો તાન થોડી સેવા કરવાની હોય તાણ પછી અરે મા બાપ છે પેલા મા બાપ ની સેવા કરો ખોટી રીતે કોઈ મા બાપ હેરાન કરે કોઈ ને અમન આ નહીં જોઈ છે જગતમાં તમે જોવા આવો તમારા ઘેર અમને હેરાન નહીં કરતો એ તમે હેરાન કરતા હો તમે તમારા બાયડીના ફોફળો છો બધું ખબર છે તાણ મને પછી બસ તમારે તો બસ દોઢું જ બોલતા આવડે છે ખોટું નહીં બોલતા શું કે છે રવિવાર પરો પણ પેલા મા બાપ ની સેવા કરો અનાજ પેલા ને થઈને જોત તો સારું હતું યાર એટલે હાસું તો કળવું લાગશે તમને તો અમે તો કળવા લાગીએ છીએ મા બાપની સેવાઓ કરવી નહીં બસ બીજા બધી સેવા કરવા જવું છે પેલા મા બાપની સેવા કરો તો ઘેર સપન નહીં હો બેટા આવો કેવું ભાઈ શું છે ટીનો એ તો શિકારીના ભાઈબંધ આવ્યા હતા એક ટીમના અંગત બહાર છે ઘેર નહીં ના તમારા છોકરાને કેમ પૈસા મોકલાવો છે એવું બા મહિના માટે તો આયા છીએ લઈને તમે પૈસા એક તો અમને પૂછા વગર આલી દે છો અને પછી આ અમારો જીવ લ્યો છો લ્યો આ 15,000 ગણેલા જ છે ગણી અમને મને પૂછ્યું નતું ને હાલ દીધા ગણી લ્યો અને અમુ મને પૂછા વગર મારા છોકરાને 1 રૂપિયો ના હાલતો તમે યાર પછી છોકરો મારો લઈ જાય દેવો અમારા ભરવાની એવું થાય છે બધું પૂરા છે ને તાના ધૂરા લઈને આયા હું આ તો તમારું અને ટીનિયાને કહે છે કઈ આલી ગયા પૈસા અમે મારા ઓગણાની અડધી માટી લઈ જો લે પણ ખોલી નાખ્યું છે ચા તો પીતા જો ચાલ છે એટલે પોતાના પૈસા લેવાના એમાં માણસ એટલો પાવર કરે પાર્ટ બાટ તો બધું કમ્પ્લીટ જ છે બાયણું બધું ખુલ્લું મેલીને જો ને મને કહે છે તું બધું મારો પાઠ ઢાળીને સંભાળીને બે કે મારા એક તો મને તો ફાવતું નહીં ના કે ગમે તે કોક આવે કે દોણા નાહીને કહી જવાનું આ ઓમ છે ને આ ઢેકડો છે ને આ પૂંઠળું છે ને એટલે આ મને શું આવડે છે ને પાવ કે બધું તું પૂરું કરી હા વેણ આ વધાવો આ તો બહુ દોણા તો આમ સપટી નાખે જવું પણ પછી કેવું મારે કળવા તમે શું કરો છો હા હું દેખાય હા હા હું દેખાય પાછો પાછો હું સાહુકા ઉભો છું વાઘુબાન પાડ ઉપર તમે બેસી ગયા છો અલ્યા વાઘુ ભાઈ ભૂવો ને મોએ ભૂવો બધું કઈ જો મને તો તું તાર સંભાળ લે એના થોડું કોમ છે બહાર જો મને કે તું આ તો બધું વાઘુબાનું કરી દેજે પણ તમે ના આવો છો તો કળવા અલ્યા કારીગર છું હા આમ એક દોણો ખાલી હમણાં કઈ વાળીના પાટી ને ગાલ દઉં ને તમને હાલ સક્કર્યો કઈ ભૂઈ પડી
કારીગર છું હું તું તમે જોતા આવડે ખરું બધું કાલે તારું જોઉં છે. મારે જોવાનું નહીં હા આ ટીના ભાઈ જોવાનું છે બેહો બેટા બેહો 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 જોઈ નાખો જોઈને બે હું તું બેજો હું કીધું શું કરવાનું છે? આમ ધરાવો બોલું ને શું કરો તો હું જોઉં છું કયો હા ટીના ભાઈને પૈસા રોકાઈ રહ્યા છે પૈસા રોકવાના હોવા તે આવતા નહીં જોઈ લેજો જે બનાવે શું કરવાનું? એ તો જે કીએ એ તમારે કરવાનું હોય અરે કાલે 2 શબ્દ ઉભારો કાલે 2 મિનિટ આ તો ભૂવો કોઈ આ જેવો તેવો ભૂવો નહીં હું જેટલો હું આવતો અમેરિકાથી ઓર્ડર આવું હા અમેરિકા હું જઉં અમેરિકા ઓસ્ટ્રેલિયા ગમે જો કોમ થઈ જાય. આ ગમે તે કહું વાઘુબા તમે કઈ ગયા છે પેલું બધું બધું કહીને જાય છે લે મને કે પાઠે તમે બેહો મારે થોડું કોમ છે તે લઈ લે હા એ બતાવો તો બાપા નામ હું પથુજી. બથુજી 2 ભાઈ છો જે હોય હાસુ બોલજો પણ આમાં તો એવું દુઃખ નહીં, મારે તો પેલા પૈસા નહીં આવતા. હું પણ મારા ઘરમાં હું વાટી છે મને ખબર કે તને ઘરમાં મારા જે શેઠ હું આ તાર હોય નહીં બેઠો હું તો શેઠ પોક્યો શેઠ તમારા ઘરમાં નવું ઘર બનાવ્યું છે બાયણું હજી બાકી છે આઈ જા પૈસા તો હા પૈસા આઈ જા આઈ જા શું પણ આવી જાય ઘેર ઘેર છોથી આવતા. અલ્યા સો માંગવાના હતા પૈસા એરા તારા ઘેર પોકી જા હા સાચી વાત છે. સો લેવાના હતા પૈસા ઓપરા છે, ઓપરા છોકરા પર 15,000 રૂપિયા લેવાના છે મારે. ભાઈ એ પોકી જા ઘેર આઈ જા જો પેલું કહેજો પાછા એવું હોય તો તારે કહેવાનું આઈ જાવ 5000 હોય આલી દેજો 5,000 હાલવાના? હા આઈ જો એટલે પછી હાલવાના કેમ ના એવું તો નહીં હાલવાના કશો વાંધો નહીં. હેડ ભાઈ એ 15,000 હમુદા નતો હાલતો, વળી હમુદા જોત પોસ્તા મને હાલું. હા, આઈ જા ચાલો. જો આઈ જા કઈ જા જો આયા હોય તો હું આવું નહીં પાછું ને. હા હા. હોય આલી દેજો બરાબર. હું હોય કે ના હોય વિશ્વાસ રાખો ઘેર પૈસા પોકી જાય તમારે જો એ હા તમે જો હો. હવે બધા નહીં હાલતા ડાયરેક્ટ જ કોમ કાઢી દે હા બાબા હે વાઘુ મને કહીને જોશે પાછું બધું કમ્પ્લીટ ત્યાં એક જો એક તો એક ઘરાક લે હજી બીજો 2-3 ઘરાક લેતા હે પણ થશે પાછું પોસમાની 1000 તારા વાઘુ ને તને 1,000-1,500 કર્યા છે કરી નાખશું તું હા? થાય ઘરાક ખોરતા થાય હું આ જો ને આયો ગરાક લઈને આવું છું ઘરાક ખોરતા તમે જતા ને અને વાપસ હોઈ જશો એ શીખ લે બહાર જો થોડું કોમ છે મને બધું કહીને જો કે પાઠ ઉપર તું બેસજે ને બધું સંભાળજે ત્યાં હું કરે આ તમે આવી જાય ને આ ગરાક પાછો મને કોઈ કંકોળે ફાવતું નહીં આ બધું આ દોણા પણ ઇન્જિન કરે અટકાન પૈસે 75 કઈ નાખવાનું આ તમે આવી જાય ને પાછો ગરાકે પાછો જત કર બીજું ઘરાક લેતા સારું આમ કોકનું વાગડી જ નાખમાં દુખાતો હોય તો ચાલો હડો હા કમ્પ્લીટ બાધા લાવકી હો જો 2 ઘરાક આ મને સારું આવડતું ને સારું કરજો ભા આ તો અમને બોલી દેવાનું ઓમ છે ને તેમ છે પ્લસ હોય એટલે 2 વાગે થોડી વાર ફ્લો આવતા આવી આઈ જો તો વળી સૌથી સારું. ઓ સાલે હું હતો છે તો જઈ લે લા તું બોલ લાય છે આ યો કાઢામાં મરી ગયા. હા આ સાર બાર નાખો કે કોરી બેહોનું. હા કોણ કરતી હતી? હું કહું છું હા આ પેલો બોલો તો ભાઈ પેલા ભુવાજી પણ લઈ ગયો મને હે તે કે તમારા પૈસા આવી જાય. પૈસા તો લ્યો આઈ જ્યા હા હા આ કોણ આલી છું? જેવું પણ આપી છે અને કઈ જ્યા કે મને પૂછ્યા વિના મારા છોકરાને પૈસા નહીં આલવાના તમારે ડાયું નહીં થવાનું બહુ હવે એ તો હતો નહીં, આલી ગયા તો સારું થયું પણ આ ચમત્કાર જેવું થયું. ચમ એવાય કીધું કે તમારા પૈસા આવી જશે. હું તો કીધું આ તો બધું ના હોય પણ આ ના ગયા પૈસા તે ખાલી એક નહીં એવાય દોડો જોયો કોક હા તો તમારું કોક નળ ઘરને બળ કોક કહેતા હતા કે તમારા પૈસા આવી જશે પણ એમાં કે 5,000 રૂપિયા મને આલવા પડે. તો 5,000 એટલા બધા હોતા જ વાત કરો તમે સિફર ના કરીને મેલવાના હોય અરે પણ એવાય દોડો જોઈને કીધું છે કે 5,000 આલવા પડશે ને તારા પૈસા ફટ દઈને આવી જાય તો ફટ દઈને પૈસા ના આવ્યા તો આપણે 5,000 ના આલવા પડે. 5,000 ભોગવું ના પડે આપણે પણ હમણાં હમુદા ના હોય ચાલો 15,000 એ હમુદા ના જો. આમ તો વાત સાચી તમે એમ છે કે પહોંચ્યા હશો ને પૈસા ઘેર આયા એવું થયું હા એમ કેવું છે. ચમત્કાર તો કહેવાય નહીં ગજબ હાલતા ઈ. 5,000 ના હાલતા હે હા ખોટું ના બોલાય નકર મારા ઘરમાં કોઈ પાછું
નુકસાન આવે છે કે એનો બોલ હાસો પડ્યો છે પોચ રોચી રાશિને 50,000 નું નુકસાન આવે ચાનું? ના તો હેડો એનો બોલ હાસો પડે ને આમથી જેવું હો? ઊંધું. રવિવાર ભરીને આવ્યો ને હવે ખાઈ લઉં શાંતિ અલ્યા ચૌભાઈ તડકાના ઊંઘો કે પાછું શોખ નકા લૂ લાગશે ને લૂ લાગે તોય હારું ટપકી તોય હારું ભાઈ તો જ્યાં રોટલા રોટલા ખાતા રોટલા ખાવાના છે તમે ખાઈ લ્યો રવિવાર ભરીને હવે આવ્યો છું ને હવે હાથ ધોઈને શાંતિથી ખાઉં અમે તો ખાઈ ના ખાટલો લઈને હેડ્યા ઊંઘવા પેલા અબાન છે હેડા હું આ મરી ગયો તાનું કરે કયો ભાઈ પૂછો કોઈ તકલીફ બકલીફ તો નથી ને તકલીફ તો ઘણી છે જીવનમાં શું કરે કયો એવું છે તાણે હવે રપત તો રવાની ભાઈ હવે બેટા મજામાં કોઈ મજામાં નહીં મજામાં હોત તો એકણ હું કા તડકા ઉભા રહો કે કેમ મજામાં નહીં તાનું તમારું દુઃખ પડી વળી અરે દુઃખ તો ઘણું છે બેટા રવિવાર ભરે કોઈ હરખાઈ આવતી નહીં કેમ એક જગ્યાએ લાખ રૂપિયા ખરાઈ રહ્યા છે લાખ રૂપિયા તાણ અલે હાલ છે બાપરો સગવડ થાય એક હાલ છે લાખ રૂપિયા તમારે આવી જાય ટેન્શન ના લેતા કેમ તું આલું છું લાય હું નહીં તો હું લઈ જાઉં એ જગ્યા ઉપર તું તો કુવામાં પાળવા લઈ જતો પછી કુવામાં નહીં કારણ એ જગ્યાએ જ્યાં નહીં મેળ હું ગાજેડો આ એક હવારે કીધું હજુ પૈસા હે હા હવારે કીધું હજુ પૈસા ખાતું છે એવું છે ના હો મને ઘેર આલી જશે પણ ખાટા પેટ થશે પાછું એટલે પૈસા વાળો માણસ છે રહ્યો ના એ લેવા હોમાં લેવાના છે ને એ રોજ ઘેર આલી જશે એટલે હો કોણ માણસ ચાલવા વાળો એ નહીં આલો આ લેવાના છે કોણ ખાટા પણ પાહણ તું કના પહાડ લઈ જવાની વાત કરું છે હું ગમે તે જગ્યાએ લઈ જાઉં પણ કમિશન થશે કમિશન હા મારા લાખ રૂપિયા આવતા હોય તેમાંથી 10,000 ઓછા તો તું ફેર પડવાનો છે કેવું ભાઈ અરે તી હાલે હેડ ને હા તી હાલે હેડ લેવડો મારા ગાડી ગુંડો છે ગુંડો ના બોજી છે અમારા એક નંબર બોજ આમ દોણો નાખ્યો મને ફટકો વાગી જાય આમ દધરી નાલી જાય પૈસા ખાડાવાના કેવું ભાઈ મારા ગાતે આવો તમે જોવું તો ખરો કે તમારે કોમ જ તમારે થશે મારે તો બધું જાહો જલાલી છે હા હા તમારે કોઈ કોમ બોલ આપણે કોઈ કોમ જ નહીં હા એતરમાં કોમ છે એ તમે બોજી ના કરે હા તો પછી આપણે એવું બીજું કશું કોમ જ કરવું નહીં. કોમ થઈ જાય ને મારું હા કોમ થઈ જશે ને કોમ ફાઇનલ બોલ્યા ને 25,000 રૂપિયા અરે 30 આલ્યા લેવા જવાના? કોમ મારા ગાજેડો પાછા બદલિયાને મોકલ્યો છે તો બે ઘરાક લેતા છે એ શીખર શેઠ લેજો આ એમને મનાક પણ ફાવતું ને દોણા નાખીને અહીં થાકી ગયું. એટલે હા આવો આવો જય માતાજી કરજો સુખી રહો હોવાજી હા અમારું કોમ હોય 100% થઈ ગયું પછી હું ઘેર પોક્યો ને એટલે તો પેલો માણસ પૈસા આલીને જતો રહ્યો બોલો અલે હું કોઈ જેવો છો બો નહીં આ તો ખાલી હું બે દોણા નાખી એટલે સપટી દોણામાં કહી દો કે તમારું હુકમ હું દુઃખ છે ફટરે હા પણ ખરેખર હો પણ જેવો જેવો થોડો બોલ હવે તમે જે બોલ્યા હતા ને એ મારા પડવું પડે પાછું એ તો પછી હોય પડવું પડે ભાઈ જો આ તો અમારે શું પેલા આ તો અમે ઘાટ હતા તો ગાય અને પૂળા ને બુળા ને એવું બધું નાખી દઈએ હવે અમે કોઈ આ તો અમારે કોઈ ઘર નહીં જો રાખતા આ પહોંચે જાય ગણી લો થઈ જાય કમ્પ્લીટ તો. બધું દુઃખ જુઓ ભુવાજી બધું અમારા પિયર પક્ષમાં થોડું દુઃખ હતું કહો બતાવી દઈએ તાર પિયર ના પોચ થયો પિયરમાં જોવા ને પોચ થાવ કાંક આ તો હોય કનું હોય ઘરનું હોય તો થોડું વધારે થોત પણ આ તો છે મારે પોકવું પડે તમારે છે પિયરમાં ના પણ દુઃખ મટી જતું આ તમે હજુ તો અડધો કલાકે નતો તેમ કોમ થઈ ગયું એવું ફટાફટ કોમ થતું હોય તો આપણે તો સારું કર તમે ભાડું હાલ દેવું તમારું પકવાનું અરે આ તો અંતર હાથમાં પોકી જાય મારા જવાની જરૂર નહીં આ તો ખાલી હું બે 5,000 ભાડું જ ના થાય મારા પિયર તો હોય 2 કિલોમીટર બરાબર લેબડો છે લેબડો હોય ને જય માતાજી બુઆજી અલ્યા બલ્યા હા હોય તો આયેલો છું હા આયેલો છું હા એટલા જગ્યાએ તું તો બે ગળા આ લાયન વાહ ભૂપેન ઘર નતો આવતો હા વાહ ભૂપેન એ વાઘુ ગણો તો ને હું ગણો તો અમે બે ભાગમાં પુવાઈ એક આ એક ગાદી બે જણા હા ભાગમાં ગાદી ડારે હું આ તો બે મોણસ એક ટુકડા અંતર હાથમાં બે એક છે જો બા આપણા કોમ થઈ જાય મારા ફટ લઈને કોમ થઈ ગયું વાત કરો છો તારું હશે ઘેર પોકતા તો ફટ ના થયું કોમ થઈ જાય ભાઈ સરદાર છે તો થાય હા થાય ના હું થાય બધું થાય તમે તાર બોલો ને ખાલી બોના લાખ રૂપિયા ખડાઈ રહ્યા
લાખ રૂપિયા ખરવણા હોવે. ભારે મૂર્ખો લાગે આપણે એ એટલે મને સારું મને કોઈ ખબર નહીં પેલું તો મને જોડે વાઘું કઈ જોતું પણ આને તો ખબર વગર હું આને કેવું હું આને એટલે શિવાભાઈ હા બેઠા ભાઈ આવો આવો બેઠા ભાઈ આવો કે એ આવો હું કરો છો શી ખબર હું લેવા આયા છીએ થોડા હોય અરે બધું નાટક વધારે તું ઘરાક વધી જાય ને તો મને તો ફાવતું નહીં ને બધું મને ચોર પકડી જાય એવું થાય તમે ચિંતા નહીં કરો લે આપણો કોમ પતી આપણે હેડીએ. લ્યો મેં તો રજા લીધા લ્યો માતાજી હા તો વાંધો નહીં તો પછી બેઠક થાય તમારા પિયરને અમે તો એ તો મોકલી અરે રે કોમ જોઈ થઈ લો જાય. જોઈ લો ઓહો, કોમ થઈ જાય, લ્યો. જોઈ લો, જોઈ લો. હું છે આ બીજો આયો ભક્તો બીજોને જોવા નહીં. અલા ટીના જય માતાજી આવો જય માતાજી મેરા બા મજામાં અમે તો મજામાં છીએ છે આ બધા પકડી નાખો છો તમે બધા હા તો બધા કોમ હોય તો આવું જ કર કોમ ને ફટફટ કોમ ને કરતા હોય ઇસ્લામ કોઈ આટલી કોઈ બેસતું હોય આ પૂછો ખાલી હા. ફટ દઈને ખાલી કીધું કે જો ઘેર પૈસા આવી ગયા પૈસા જગ્યાએ લેવાના હતા કોઈ આલી નતું જતું મેં ખાલી કીધું હોય કારણ કે જો ઘેર પૈસા આવી ગયા ને આવી ગયા આ ચેહુબા ની કર જ લેવાના હતા અને હો જો પાછો ટીના હું ભૂલી ગયો બેટા કીધું તો બાયરી કીધું ને ગા પેલા પૈસા આપણે તને ચોકા લીધા 15 હતા કીધું ને ઓવા ચા પીવાય ના બેઠા તમે તો ચા પણ પછી હું પીવું મોડું થતું જ મારે એ નેકળો એ વખત હોય થઈને જ નેકળો તો વાઘુભાઈ એ વખત પાટ ઢાળેલો હતો હા ઓવા વાઘુભાઈ ને એ વખત પાટ ઢાળેલો હતો હું તારી આવતો તો પૈસા આલવા ઓહો એ વખત છે વાઘુભાઈ કે આવો મને આવો બેહો કે ના મારા ઠીના પૈસા આલવા તો હું તારી ઉતાળમાં આવ્યો તો કા તું પાછો ગયા નતો લા બાયડી પછી પૈસા પકડીને નીકળી ગયો હું પાછો લ્યો, મારું દોડ આવતું નહીં. હા દોડ આવતો નહીં રજા લઈએ ભુવાજી વાત કહું પણ આમ તો એવું થયું કે મુઈથી નીકળ્યો અને તમે કઈ ઘેર જ્યા અને મુઈ કણ આવ્યો તારી થઈ નીકળ્યો તો હા. એવો થઈને તમે બધા નીકળ્યો. બેહો હું સામેલ થાવ હા 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 નહીં પીવો મેં બેહો બેહો મહેમાનો ચા પાવું પડે બે તું બે પેલા હા બે હા મહેમાન ના મેરા બા તમે ચા પાયા આગળ નહીં જવા દો તમને ટેક ઓમ ના લીધ તો વાઘભાઈ આલી વાઘુભાઈ આલી હતી ના ઓય આલી તે કોઈ આલી તો ઓય કણ બેઠા વાઘુબા બેઠા હતા વાઘુભા હતા તો એરા શું જતા વાઘુભાઈ હતા એ વખત. આ કોઈ ખબર પડતી નહીં તમે વાઘું તું આ બધું કરો છો હું હોફળા હું ચોખવટ કરું તારા ટીના ઓય બાધા હતી બાધા નથી હું ઘેરથી આ બલ્યો કે ખેડો કાપા ભૂજી છે જોવરાઈએ તારા પૈસા આવી જશે હા. અને તમે તો એના મોડે મને લાગે પૈસા આલી જાત ઘેર ઓહો. અને અને નેકળે તમે તરત જ. અને યોન પહાણ તમે આવી ગયા ને વાઘુભાઈ બહાર કોઈ વાર ખબર હતા તાણે કારે પૈસા આલવા જાય છે એટલે મને કીધું ઘેર પૈસા આવી જશે આ ડેટા ટ્રાન્સફર થયો આ તો તાણે એમ કહો કે આ શું થયું જોયેલું કીધું આડિયાન ઉડવા ડાળું પાકવા એવું થયું સમજ્યા આ છે ને છોકરા તમે ઊંઘા લે ખોટા ટાઈમ બગાડો છો ઓન પાણ આ હાસા નહીં પુવા લે આ ખોટા પુવા છે આસો પુવા પાણું જો તો બરોબર છે આ બાજુ જો અમે હલી જશે એટલે ટીના બેટા તારા કોઈ રોહાની બાધાથી પૈસા એવું નહીં હું આ મને બાજુ તારા કરું. તારા પૈસાની બે લાવે છે ને આ ત્યાં બાજુ પેલા હમણાં લાફા આવશે હમણાં 5000 રૂપિયા કરે તા કે 5000 તે 5000 તો હાલ્યા હા? આ લીધા પાછા ના લીધા મી ઓને પોસે જા ના ના અલે આ 5 રૂપિયાના લાયક નહીં લે આ તો ખોટા ખોટા ઓય બીજો ભરમાવ છે ખોટા ખોટા હું નાટક કરો છો ભુવાનો યાર અને તમે જે માયા છો અરે મારા લાખ રૂપિયા ખરાઈ રહ્યા છે તે કે આ રહ્યો કે 30,000 રૂપિયા મને આલજો તમારા પૈસા આવી એટલે જાય. વય આવશે એટલે લાખ રૂપિયા આવી જાય એ ધણી પાણ જો અને ધણી પાણ રાજીપો કરીને પૈસા સોળાવો આ રીતે ના આવું પૈસા જોઈ લો હાલ છે કે નહીં હું હાલો તમે તો જૂઠા છો હા સાહેબ ને તમે તો બદનામી કરો છો યાર જો કરજો લે અમે જઈએ અમારા બાપા માર પીએ આ ઓના ભરમાવ રહો ને કરતો ના આવું કોને કરતો ના તમારું ધંધા કરો મૂકવાના ધંધા કરો છો કમિશન તો લેવું જ પડે છે ખબર પડતી નહીં અને પૈસા લેશો ને તમે પૈસા લેશો કળવા પૈસા લેવા ને ગોમો સોરીઓ કરવાના ખેતરમાં ધંધા કરવાના આ ગોરાભાઈ મારા પર કા પણ છે યાર. દુખિયારીનો પૈસા લેવાના દુખિયારીનો પણ યાર હું નતું બધું આ. તું ભેગો થા મને મને તો શું કહે ઓને મારો લે ઓનો તોડો એ વાઘું તો કઈ જાય પણ તારા શું બેહવા ના આવો છો કણ? એ રોકે એમને આવું કે છે મને ના કરે ખોટું હા સાબુ અને તું બદનામી કરે છે ફરે છે તમને હજી જે દીભળો છે હજી ઓછો છે હજી ધૂણવાની વાતો કરે હોય ઉભો માર તો બરોબર બરોબર આ જેટલા દોણા જ કહી દે. હા બરાબર તો હું તને મોન હેડ મને યાર શું ખબર નહીં મને તો કોઈ કંકોળો ખબર પડતી નહીં પણ વાઘું મને શીખવાડી દીધું કે આવું કરવાનું પૈસા લેવાના એટલે શરમ કરો ગામમાં હું છેતરો છો ભલા આદમી હાલો, અને હારું. આ પાઠની બદનામી કરો છો તમે અને હાસા ભુવાની બદનામી કરો તમે મોના મોના ક્ષેત્રમાં એરંડા ભરિયાળી ઉતારી ખો અને આપણે ત્યાં કોઈ મારવા નહીં મરેલો નું મારવાના લ્યા આવજો. એવાનો કરમ એવાનો નરસિંહ આ બંધ કરી દેજો ખોટું
મારે શું લેવાનું? હા સાધુ નો તમે વાત હા સુધું નો તો હારું ખબર છે કે પડે મારા 30,000 રૂપિયા લઈ જોત કે તાને અને વઢા તું તારું દુઃખ પકડાય કે તારા શો ખગાનો ટાળો પડે એવું કઈ બીજો વઢા દુઃખ પકડો છો પણ આ તો બીજો? 1500 હાથમાં આવું તો કોક કરીને તમે બે દુનિયા રમતા એ બે બાધાઓ રાખો. પાછી થઈ જાય આગુ બાજુ જતા રહે એક આપણે. કામ કરજે તું બેહજે આવે છે તને હા ઓઢીને બેહજે મને તો કોઈ આવતું નહીં આપશે રે આપશે હા? બે તો ખરું ઓઢીને બે આવશે આવશે હા મને જવા દે